ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા 52 બેઠકો, જિલ્લા પંચાયતની 40 બેઠકો, તાલુકા પંચાયતની 206 બેઠકો તેમજ મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકાની 78 બેઠકો આજરોજ સવારે 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો હતો, જેમાં મતદાનનો સમય સવારે 7 થી સાંજે 6 સુધીનો રહેશે। આજથી વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઈનો લાગી હતી। ભાવનગર મહાનગરપાલિકાની 52 બેઠકો માટે 150 ઉમેદવારો, જિલ્લા પંચાયતની કુલ 40 બેઠકો માટે 136 ઉમેદવાર, તાલુકા પંચાયતની કુલ 206 બેઠકો માટે 643 ઉમેદવાર, મહુવા નગરપાલિકાની 32 બેઠકો માટે 75 ઉમેદવાર, પાલીતાણા નગરપાલિકાની 26 બેઠકો માટે 65 ઉમેદવારો, વલ્લભીપુર નગરપાલિકાની 20 બેઠકો માટે 49 ઉમેદવાર મેદાને છે, જ્યારે નગરપાલિકા મહુવા 6, પાલીતાણા 8, વલ્લભીપુર 4 એમ કુલ 18 બેઠકોના તાલુકા પંચાયતની કુલ 4 તલગાજરડા, સેવડીવદર, ઊંડવી અને નેસડા બિનહરીફ થઈ છે। આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે। છેલ્લા 30 વર્ષથી ભાવનગરમાં કોર્પોરેશનમાં ભાજપનું તે શાસન છે, ત્યારે આ વખતે પણ અમે દરેક વોર્ડમાં ખૂબ સારી લીડથી જીતવાના છીએ, એની અમને પૂરેપૂરી ખાતરી છે। ખૂબ નવા ઉમેદવારો પણ આ વખતે ટિકિટો મળી છે અને ખૂબ ઉત્સાહથી ભરેલા છે। પૂર્વ નગરસેવકોએ જે કામ શરૂ કર્યા છે એમને આ નવા ઉમેદવારો જ્યારે કોર્પોરેટર બનશે ત્યારે એ કામ આગળ વધારે લઈ જશે વિકાસ તરફ। અને દરેક લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે તડકો થાય પહેલાં, એટલે કે સવારે 10 વાગ્યા પહેલાં ઘરના દરેક લોકો આજુબાજુ પોતાના જે પાડોશીઓ રહેતા હોય એમની સાથે અને પરિવારની સાથે તડકો ખૂબ થાય પહેલાં મતદાન કરી આવે। આપણો એક પણ મત પડ્યો ન રહે એ આપણી જોવાની દરેકની પોતાની ફરજ છે। શું કહેશો ત્યારે આપણે મતદાન કરવા પાસે? આજે લોકશાહી મહાપર્વનો દિવસ છે। ભાવનગર સ્થાનિક સ્વરાજ્યની જ્યારે આજે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે મતદારો દ્વારા એક સ્વયંભૂ પોતે મતદાન કરવા નીકળ્યા છે। હું પણ મારા પરિવાર સાથે મતદાન કરવા નીકળ્યો છું। ભારતીય જનતા પાર્ટી 52 સીટ ઉપર વિજય પ્રાપ્ત કરે છે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે। તેમજ જે મતદારોને આજે અમે અપીલ પણ હું કરું છું કે આપનો મતદાન આપણી ફરજ છે, એટલે આપણે આપણું મતદાન કરીએ અને નરેન્દ્રભાઈ મોદી, માનનીય ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ અને જગદીશભાઈ વિશ્વકર્માજી અને ભારતીય જનતા પાર્ટીના જે વિજય વિશ્વાસ છે, સંકલ્પ છે વિકાસનો, તેને આપણે સાકાર કરીએ। અને સૌને એક અપીલ કરું છું, આપણે સૌ સાથે મળીને મતદાન કરીએ અને ભાવનગરના વિકાસને વેગવંતુ કરીએ। આભાર। જય જિનેન્દ્ર। મતદાન મથકોની સંખ્યા 1984 છે, જેમાં સંવેદનશીલ મતદાન અને અતિ સંવેદનશીલ મતદાન મથકો 552 છે। ચૂંટણી પ્રક્રિયા 4400 બીયુ અને 3735 સીયુનો ઉપયોગ થશે અને આશરે 10,742 જેટલા પોલિંગ સ્ટાફ ચૂંટણી પ્રક્રિયામાં ફરજ બજાવશે। આ ઉપરાંત આશરે 3800 થી વધુ પોલીસ સ્ટાફ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં ફરજ બજાવશે, જ્યારે 3 નગરપાલિકાઓમાં મહુવા, પાલીતાણા અને વલ્લભીપુર નગરપાલિકામાં અંતર્ગત કુલ 78 બેઠકો છે, જે પૈકી 6 મહુવા નગરપાલિકા, 8 પાલીતાણા અને 7 વલ્લભીપુર, આમ કુલ 18 બેઠકો બિનહરીફ થયેલ છે। ફિરોઝ મલેક, ભાવનગર।